ગોપવંદના શાક માર્કેટ હોકર્સ ઝોનમાં ગેરકાયદેસર પાર્કિંગ સફાઈ અને આવારા તત્વોના ત્રાસ અંગે પોલીસ કમિશનરને શાક માર્કેટના થડાધારકોની રજૂઆત ડેબર રોડ સાઉથમાં આવેલા નહેરુનગર 80 ફૂટ રોડ પર ગોપવંદના શાક માર્કેટ હોકર્સ ઝોનમાં ગેરકાયદેસર રીતે વાહન પાર્કિંગ તેમજ ગંદકી અને સફાઈના પ્રશ્ન સાથે શાક માર્કેટને બંને તરફથી આડશ નાખીને પેક કરવાની માંગણી સાથે આજરોજ પોલીસ કમિશનર શ્રી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રીને આવેદન આપવામાં આવ્યું હતું। अहवाल गिरिराजसिंह राणा। તમારું નામ શું? લાલજીભાઈ લક્ષ્મણભાઈ ડાબી। શું પ્રશ્ન છે તમારા માર્કેટમાં? સાહેબ, અમારે માર્કેટમાં હોકર ઝોન પાસ થઈ ગયેલું છે। અમે બધાય પહોંચ્યું ભરી છીએ રેગ્યુલર દર મહિને છેલ્લા 15-18 વર્ષથી આ હોકર ઝોન અમને પાસ થઈ ગયેલું છે। અને અત્યારે અમારે પ્રોબ્લેમ એ છે કે અમારે આ માર્કેટમાં જે અવર જવર રસ્તો ખુલ્લો રહે છે એના હિસાબે માર્કેટમાં વેપારમાં અમારે બહુ તકલીફ પડે છે કે નાના છોકરાવાળા લેડીઝ આવ્યા હોય તો એને ગાડી અડી જાય એ પ્રોબ્લેમ થાય છે। અને બીજા નંબરમાં કે અહીંયા પાછળ બધે રાતે આવારા તત્વો આવીને જે કાંઈ એની રીતે પ્રવૃત્તિ કરે એ નામ પછી અમારા માર્કેટવાળાનું આવે છે। એટલે એ લોકો અહીંયા ફરિયાદો કરે છે કે ભાઈ આ લોકો અમને માર્કેટવાળા આ રીતે તકલીફ। અમે તો અમારો વેપાર કરી 9:30 વાગ્યા પછી અમે અહીંથી નીકળી ગયા હોય, અમારું બધી વસ્તુ અહીંને પડી હોય, અમારી ચોરી થાય છે, અમારી એકડીઓ અમારી વસ્તુ ચોરાઈ જાય છે। એટલે આવી બધી પ્રોબ્લેમ થાય છે। એટલે હવે અમને મ્યુનિસિપાલિટીવાળા એમ કહે છે કે તમારે 10 વાગ્યા પછી હોકર ઝોન ખાલી કરી દેવાનું। તો હવે અમે ખાલી કરીને કઈ જગ્યાએ અમારો માલ લઈને જઈએ સાહેબ? અમારે ધંધો કરવો હોય અહીંયા, અમે રહેવાનું અમારે બીજી જગ્યાએ હોય, તો અમે ધંધો કરવા આવ્યું તો અમારે માર્કેટનું કઈ રીતે અમારે રાખવું એમ?